એને આપણે ટિશ્યુ પેપર પર લઈને ટિશ્યુ પેપર પણ ક્લીન હોવું જોઈએ, કારણ કે જેટલું ક્લીન હશે એટલું સારું વર્ક કરશે. 12 પેનો કોર્સ છે. આ છે આપણી પાસે 12 કોરનો વાયર, એટલે એને અમારે આપણી ટેકનોલોજી ભાષામાં એને 12F ફાઈબર કહેવામાં આવે. એમાં પણ અલગ અલગ કલર કોડ આવે છે. 12 કોરના અલગ અલગ કલર્સ છે. આ 1 નંબરની પેર બ્લુ બરાબર 1 થી 12 કલર બતાવી. આ જો આ 1 નંબરની કોર છે, બ્લુ કોર. સેકન્ડ નંબર પર આવે છે ઓરેન્જ કોર. થર્ડ નંબર પર આવે છે ગ્રીન કોર. બ્રાઉન 4 નંબર કંઈ નહીં, આપણે હમણાં બતાવ્યો નહીં. આ 4 નંબર પર છે આપણે બ્રાઉન કોર. એવી રીતના આપણે 12 કોર આવશે, બધી અલગ અલગ કલર આવશે. 12 કલર 12 બધી. હવે આ જે કોર છે એના ઉપર બ્લુ કલરનો એ લાગી છે, પેચિંગ લાગી છે આના પર. હવે એક પેચિંગ કાઢશે ત્યારે અંદર એક ટ્રાન્સપરન્ટ કોર નીકળશે, જે મિની ગ્લાસ જેવો એકદમ હોય છે, જે જોવામાં એકદમ બારીકાઈથી જોવું પડે એને, એ રીતના જ. હવે એને ક્લિનિંગ કરવા માટે આપણે આ સ્ટ્રીપર્સ છે, એનાથી એને ક્લિનિંગ કરવું પડશે. એના માટે બી ગ્રીપ્સથી લઈને દરેક મેથડ છે, તે તમે જોઈ શકો છો. સ્પાઇસિંગ મશીન સ્લીવ આપી દેજો પછી એક્સપોર્ટ હવે આની અંદર આ તમને બ્લુ કોર તો કદાચ દેખાતી હશે, પણ એની ઉપર એક બીજી નાની કોર છે જે એકદમ નાની છે. આપણને એમ દૂરથી ખબર નહીં પડે, નજીકથી જોવી પડે. એકદમ ટ્રાન્સપરન્ટ હોય છે. હવે એમાં કેવું છે કે આપણે કટિંગ તો કરી, પણ આનું કટિંગ કેવું હોવું જોઈએ? સ્ટ્રેટ કટિંગ હોવું જોઈએ. એમાં થોડું પણ તમારું વર્ટિકલ જશે તો આ મશીન એને ઇજેક્ટ કરી દેશે, એ સ્પાઇસિંગ કરવા દેશે નહીં. તો એને સ્ટ્રેટ કટિંગ કેવી રીતના કરવું? હાથથી તો થવાનું નથી કે બીજા કોઈ ટૂલ્સથી થવાનું નથી. તો એના માટે છે એક આ ટૂલ, જેમાં અંદર બ્લેડ હોય છે, એને ક્લીવર કહેવામાં આવે છે. આ મશીનથી એને આપણે આ ટૂલથી એને સ્ટ્રેટ કટિંગ કરશું. હવે આપણે જે આ ફાઈબર ઓપ્ટિક છે એને આપણે જોઈન્ટ કરીએ, તો જોઈન્ટ કરવા માટે અંદર અહીંયા જે પ્રોસેસ થશે તો એને કવર કરવા માટે કંઈક તો જોઈશે ને. આપણે વાયર જોઈન્ટ કરીએ તો ઉપર ટેપિંગ તો કરીએ ને, ઇલેક્ટ્રિકનો વાયર હોય તો ટેપિંગ તો કરવું પડે, કરંટ લાગે. તેમ આ પણ કેવું છે કે એટલું ડેલિકેટ હોય છે ને કે થોડું બી ખેંચાશે ને એ તૂટી જશે. તો એના માટે છે ને એક સ્લીવ કરીને આવે.
આ બે ટાઈપની આવે 45 mm આ 60 mm આ 60 mm છે 45 mm અંતે નાની આવે આ તો ખાલી બે છે જે રીતના જે ડિવાઇસમાં ફિટ કરો ને તે રીતની એને યુઝ કરવામાં આવે છે તો આને એની અંદર પાસ કરી દેવામાં આવશે જ્યારે આ સ્પાઇસિંગ થશે એટલે અહીંયા ઉપર હીટિંગનું એક સેક્શન છે એમાં એને મૂકીને હીટ આપવામાં આવશે હીટ આપશે એટલે આજે ઉપર પ્લાસ્ટિક છે એ આખું બળીને એના ઉપર સ્ટક થઈ જશે ચોંટી જશે એટલે એ જે તમે જોઈન્ટ કર્યો એ પાછો અંદરથી છૂટશે નહીં એ ડેમેજ કરશે નહીં એટલે તમારી કનેક્ટિવિટી પાછી એઝ ઇટ ઇઝ એવી જ રહેશે એટલે આને કહેવામાં આવે છે સ્લીવ આ જરૂરી છે આના વગર તમે જોઈન્ટ કરીને મૂકી દીધો નેટ તો ચાલુ થઈ જશે લાઈન તમારી આવી જશે ઓન થઈ જશે પણ આ ખરાબ થઈ જશે એક દિવસની અંદર જ ખરાબ થઈને આ તૂટી જશે તમારું કોઈ આના વગર કોઈ મિનિંગ જ નથી એટલે આ વસ્તુ બી અંદર મેઇન ઇમ્પોર્ટન્ટ છે આમાં માઇક્રોમાં ઓટોમેટિક હવે તમે લોકોએ જોયું કે ક્લિનિંગ કર્યું કટિંગ કર્યું બધું કર્યું હવે તમને કેવી રીતના ખબર પડી કે પ્રોપર કટિંગ થયું છે મશીનથી આપણે તો જોઈ જ નથી શકતા એને તો જ્યારે અહીંયા અંદર મશીનમાં મૂકીએ છીએ ને ત્યારે અહીંયા સ્ક્રીન છે એ સ્ક્રીન પર બતાવવામાં આવે છે કે ભાઈ તમે કેવું કટિંગ કર્યું છે સ્ટ્રેટ છે ક્રોસ છે કે ભાઈ કટિંગ પ્રોપર નથી એટલે મશીન આપણને જવાબ આપી દે કે ભાઈ આ પ્રોપર તમારે કરવું પડશે એટલે પાછું અંદર કાઢીને કરી દો આપણે પાછું એને પ્રોપર ક્લિનિંગ કટિંગ કરીને પાછું ઓકે હશે બંને સાઈડના પોઈન્ટ ઓકે હશે તો એની જાતે એનું જોઈન્ટ બંને સાઈડ વચ્ચેનું ખરાબ લાગે એની પાછું આપણે તોડી કાઢવું પાછું સેમ પ્રોસેસ પાછી કરવાની ફરીથી ડિપેન્ડ્સ બધી વસ્તુ પર કર આમાંથી આપણી એક પણ વસ્તુ ખરાબ હોય ને તો પછી તો પણ એ પ્રોબ્લેમ્સ કરે આમાં ઘણા ક્વેશ્ચનો બધા આ યુઝ નહીં કરે તો પણ આ કઈ વાંધો જ્યારે ગરમીનો ટાઈમ ત્યારે ફાઈબર અંદર જેલ હોય તે પીગળે એટલે શું કરે પીગળે એટલે તમારું ઓકે જ્યારે ચોમાસું ગયું એટલે શિયાળો આવ્યો શિયાળામાં શું થશે ઠંડી પડશે એટલે જેલ શું થશે જકડાશે એટલે શું થશે ફાઈબર ખેંચાશે ફાઈબર ખેંચાય એટલે પ્રોબ્લેમ ક્યારે થશે મિડ નાઇટ ઠંડી ક્યારે પડશે શિયાળા મિડ નાઇટ હવે આપણે રાતના તો ફોલ્ટ શોધવાના નથી બરાબર હવે એ ટાઈમમાં ફોલ્ટ શોધવું કેવી રીતના પોસિબલ આપણી પાસે મશીન છે પણ રાતના એને રિસ્ટોર કરવું ફાઈબર ઉતારવું પોસિબલ નહીં હોય ને પહેલાં નથી જતો હોય સૂતા હોય જેલ કપડાં પણ લાગશે. જો ફિટ થશે આમાં પાવર પર ચાલે જેટલા બેટરી લોસ હોય એટલા ઓછા લોસ હોય છે 0.00 આવે એટલે એકદમ પ્રોપર પાવર પહોંચી ગયો 40 ડિગ્રીનો લોસ આવે વધી ગયો છે તુજકો ફરીથી પ્રોસેસ અને મેન્ટેન કરવું બહુ જરૂરી હોય અમુક ટકા સ્પાઇસ થઈ જાય અમુક પર્સન્ટેજ કે અમુક કાઉન્ટ એટલે એને કંપનીમાં પાછું એને મોકલવું હા ને અને હાઈ કોસ્ટ આનું કોસ્ટિંગ બધાથી ચાલુ થાય તમે જેવી કેપેસિટીનું લેવો એ ટાઈપનું 2 લાખનું લેવો તો તમને ઓછું અંદર ફીચર્સ ઓછા આવે ફીચર્સ તો બધામાં સેમ પણ એની ક્વોલિટી બિલ્ડ થોડી દરેક કંપની કોમ્પ્રોમાઇઝ કરાવે ક્વોલિટી બિલ્ડ હવે આ કેવું છે કે 5000 સુધી આ જોઈન્ટ મારી શકે 5000 હવે તમે તે તો નીચે જાઓ તે 2500 એને 1500 થયા એટલે તમારે એનો અંદર અમુક પાર્ટ્સ આવે જોઈન્ટ મારે પણ હીટિંગથી મારે કે કઈ સબ્જી જોઈન્ટ થઈ Heating. જાય હીટિંગથી જ થતું હશે ને? આજે તમને 2 પોઈન્ટ્સ દેખાય એ છે ને એ તો બરાબર આ 2 પોઈન્ટ્સ દેખાય એ 2 પોઈન્ટ્સ પ્રોપર એને વર્ક કરે એ હીટ થાય એટલે શું બોલે કાર્બન
કાર્બનનું હોય એટલે હીટથી લઈને સીધું અને આ એકદમ પ્રોપર આવે અને આપણી બોડીમાં અંદર ઘૂસી ગયું ને જ્યાં સુધી પાકે નહીં ને ત્યાં સુધી નીકળી જાય પોસિબિલિટી બહુ ઓછી નીકળી જવાની કે કેસમાં બહુ સાચવવું પડે એકબીજાને પાસ કરે હવે એને જો એ લોકો અંદર મૂક્યું જો તમને દેખાય છે બંને સાઈડના જે પોઈન્ટ્સ મુકાય તેને એકદમ એ કરવા પડે આ બંને બાકી છે ફાઈબર આ બાકી છે કેબલનો સેમ્પલ તમારી પાસે આવે છે તમારા ઓબ્ઝર્વેશન માટે છે, જોવા માટે છે. એને ખેંચતા નહીં થોડી વાર અને પાસ કરતા રહેજો. બીજો ક્વેશ્ચન લિક્વિડ કાઢીને આજે આપણે 12 કેબલ છે આમાં તો હા ટ્વેલ્વનો કેબલ આ તો સિંગલ આ પેચકોડ કેબલ હવે તમારા ઘરે ફાઈબર આવી ગયું બરાબર હવે ફાઈબર તો આવી ગયો આ એક રાઉટરમાં હા એ તમારું કોઈ નહીં છે તરીકે આ બોક્સમાં લાગે એક ફાઈબર હું જોઈન્ટ મારી દે અને જોઈન્ટ વાળો એને ખાલી હાથમાં આપવાનો છે એ હલકા હાથે કોઈ બી કંપની ઝેટી હોય જાઉં બહાર ખેંચતા છે બે ઝેટી છે એ ટિપિકલ ઝેટી જીઓ ફાઈબર વાળો જીઓ સેમ સેમ પ્રોસેસ કંપની અલગ અલગ કંપની સેમ પ્રોસેસ અને એક જોઈન્ટ મારી આપો ને જોઈને એટલું પોઈન્ટથી મૂકવા પડે તમે એને બારી કંઈથી જો એકદમ બંનેને જોઈન્ટ મારી દે એમાં એકમાં સ્લીવ વગરનો રાખીએ એટલે એનો પાસ કરી દે જોઈન્ટ થઈ પછી તેવો દેખાય અને હટાઈ દે ડિસ્પ્લે સેટ જો તમારું કટિંગ ખરાબ છે કરી દે અને એક દેખાય છે બટાઈ બધાને પાસ કરી દો ગાડી પહોંચે કેટલું માઇનર બોલ કે આટલો પતલો ફાઈબર આવે આમાં આપણને ખબર પડી હા આટલો પતલો આવે 35 એ બને એટલો ઓછો થવો જોઈએ હા એનાઉન્સ કરો કે ફાઈબર કોલ બટાને પાસ કરી દો. આ વખતે 5 ઓછું થયું તો છતાં તું બધું એક એક કરીને મોકલાવતા જઈએ એટલે નોલેજ દે કે આટલો પતલો આવે લાગે પેલા મારે આને મારી દે